હેલો મિત્રો, હું છું ચૌહાણ જયેશ અને આજે હું મારા જીવનની હકીકત તમને બતાવવા જઈ રહ્યો છું. તો જેવો તમે સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર, ફેસબુક પર તમે જોઈ રહ્યા છો કે મોટા મોટા યુટ્યુબરો ગરીબોની મદદ કરે છે. હકીકતમાં તેવું હોતું નથી. એવું હોય છે પણ કેવા ગરીબ કે જેમને હાથ પગ ના હોય, જેમને મા બાપ ના હોય તેમને મદદ કરે છે. પણ જેઓ છતાં મા બાપે અનાથ જેવી લાઈફ જીવી રહ્યા છે, કે જેમને છતાં હાથ પગે પણ અનાથ અપંગ જેવી જિંદગી જીવી રહ્યા છે, તેમને કોઈ મદદ કરતું નથી. એવી જ પોઝિશન છે હાલ મારી, કે જ્યારે મારું ઓપરેશન કરાવ્યું ત્યારબાદ મારે વધારે ચાલ્યું 1-1.5 કિલોમીટર પણ ચાલી નથી શકાતું. મારે અડધો કિલોમીટર પણ ચાલું તો પણ મારે શરીર સાથ આપવાનું બંધ કરી દે છે, એટલે કે તકલીફ પડે છે, ચાલાતું નથી મારાથી. તો આવી પોઝિશનમાં હું કોઈ પણ લોડિંગ કામ પણ કરી શકતો નથી. મેં ઘણા મોટા યુટ્યુબરોને પણ પર્સનલ મેલ દ્વારા, મેસેજ દ્વારા પણ તેમને મદદ માગી છે, પણ કોઈ પણ મારી મદદ કરી નથી. અને હાલ એ કન્ડિશન છે કે મારે મારા ફેમિલી માટે કઈ રીતે હું શું કરવું એ પણ મને ખબર પડતી નથી. ઘણી વખત તો મગજમાં એવું આવે છે કે આત્મહત્યા કરીને મરી જાઉં, કેમ કે છતાં હાથ પગ કે અપાહિજ કરતાં પણ ખરાબ લાઈફ જીવી રહ્યો છું. ઘણી ઓટો આપણે બૈરી છોકરાને દવાખાનું જવું હોય તો પણ પૈસા મળતા નથી. આવી પોઝિશન આવીને ઊભી રહી છે. એટલે હું ઘણા યુટ્યુબરોને મેસેજ કર્યા, કોઈ પણ, અને મોસ્ટ ઓફલી પર્સનલી મળવા પણ ગયો છું. પણ પર્સનલી મળવા જવા માટે પણ પૈસા જોઈએ, અને પૈસા હાલ કઈથી લાવવા, શું કરવું એ પણ આપણી જોડે કોઈ ઉપાય છે નથી. ઊંચી પાસીના કરીને મેં મહિપત ચૌહાણની પાસે પણ ગયો, પણ તેઓ વિડીયોમાં એવું કહ્યું હતું કે 15 તારીખથી રૂબરૂ મુલાકાતે આવો. જ્યારે હું મુલાકાતે ગયો ત્યારે તેઓ મને કહ્યું કે 30 તારીખ પછી તમે આવો. 30 તારીખ પછી આવવાની તો વાત ઠીક છે, પણ કઈ રીતે, કઈ પોઝિશન પર આપણે પૈસા ભેગા કરીને ત્યાં ગયા હતા, તો પણ તેઓ મદદ કરી નથી. અને એ પણ પૂછવાનું ના સમજ્યું કે તમે કઈથી આવ્યા છો અને શું કામ માટે આવ્યા છો. મેં એમને કહ્યું કે તમે જે ધંધા માટેની વાત કરી હતી કે તમે મદદરૂપ થશો, એટલા માટે હું આવ્યો છું. છતાં પણ તેઓ કોઈ પણ જાતનું રિપ્લાય કે કોઈ પણ જાતનું આવો બેસો એ બધું તો ઠીક છે, પણ કેટલી દૂરથી આવે છો તે પણ તેઓ પૂછ્યું નથી. એટલે હકીકત આ હોય છે. હું તમને બધાને એટલું જ કહેવા માગું છું કે મને સપોર્ટ કરો, મારા વિડીયોને સપોર્ટ કરો, અને આ વિડીયોને એટલો શેર કરો કે જે કોઈ મદદ કરવા ઈચ્છતું હોય તેવા વ્યક્તિ પાસે આ વિડીયો જાય અને મારી આર્થિક સ્થિતિ સુધરે. તો અને ઘણા ભાઈબંધોના કહેવાથી મેં મારી લાઈફ વિશે વ્લોગ બનાવવાનું તમને કહેવાનું સ્ટાર્ટ કર્યું છે. તો મારી પહેલની લાઈફ કેવી હતી, મને શું તકલીફ પડી, તેના વિશે પણ તમે કોમેન્ટ કરશો તો તેના વિશે પણ હું વિડીયો લઈને આવીશ. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો. અને એટલો શેર કરો કે કોઈ મારી આર્થિક સ્થિતિ સુધારી શકે. જય રામદેવ.